નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડિજિલોકરમાં એબીસી આઈડી કેવી રીતે બનાવવું તેના વિશે વિડીયોમાં ચર્ચા કરવાની છે. હરેક વિદ્યાર્થીને એબીસી આઈડી બનાવવું જરૂરી છે. તો ડિજિલોકરમાં એબીસી આઈડી કેવી રીતે બનાવી શકાય તેને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. સૌપ્રથમ ડિજિલોકરમાં એબીસી આઈડી બનાવવા માટે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ તરીકે આધાર કાર્ડ હોવું જોઈએ. તો તમે ડિજિલોકરમાં એબીસી આઈડી બનાવી શકશો. ચલો તો કેવી રીતે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી અને તેની અંદર કેવા પ્રકારે બધી માહિતી ફિલઅપ કરવી તેના વિશે જોઈએ. સૌપ્રથમ જે પણ એન્ડ્રોઈડ યુઝર છે તે પોતાના ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને ડિજિલોકર નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશે. કઈ એપ્લિકેશન? ડિજિલોકર. અહીંયા સ્પેલિંગ જોઈ લો તમે. આને સર્ચ કરશું ગૂગલ પ્લે સ્ટોરમાં. DIGILOCKER. ક્લિયર? ઉપરાંત કોઈ બીજા યુઝર છે, iOS યુઝર છે, તે પોતાના સ્ટોરમાં જઈ અને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશે. ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે એપ્લિકેશનને ઓપન કરશો. ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા ભાષા પસંદ કરી લો. તમારે કઈ ભાષાની અંદર એપ્લિકેશનને યુઝ કરવી છે. ઇંગ્લિશ છે, હિન્દી છે, ગુજરાતી છે. તો અહીંયા જે પણ ભાષા પસંદ કર્યા પછી તમારે ક્યાં જવાનું? કન્ટિન્યુ બટન ઉપર. ક્યાં ક્લિક કરવાનું છે? કન્ટિન્યુ બટન ઉપર. કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો પછી તમારી સામે આ રીતનું આવશે. તો અહીંયાથી તમારે શું સિલેક્ટ કરવાનું છે? નેક્સ્ટ. નેક્સ્ટ આપશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે. એટલે અહીંયા આપશો આપણે લેટ્સ ગો. લેટ્સ ગો કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે અને અહીંયાથી તમારે શું કરવાનું છે? ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું છે. ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન આવશે. એક સાઇન ઇન અને ક્રિએટ એકાઉન્ટ. તો આજે વિડીયોમાં આપણે સાઇન ઇન કેવી રીતે કરશું, તેની અંદર જો તમે પાસવર્ડ ભૂલી ગયા હશો તો કેવી રીતે એને રીસેટ કરશું, અથવા તો તમારું એકાઉન્ટ નથી તો એને ક્રિએટ કેવી રીતે કરશું. તો સૌપ્રથમ આપણે ક્રિએટ એકાઉન્ટ કરીએ, ત્યારબાદ સાઇન ઇન એકાઉન્ટ વાળો પાર્ટ જોશું. તો સૌપ્રથમ અહીંયા આપણે શું કરશું? ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું. ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો તો તમારે આ પ્રકારની વિગતો વાળું પેજ ખુલશે. અહીંયા તમારે તમારું પૂરું નામ લખવાનું છે, ફૂલ નેમ. અહીંયા શું લખવાનું છે? તમારે તમારું પૂરું નામ લખવાનું છે. બીજું, અહીંયા તમારે તમારી જન્મ તારીખ લખવાની છે. અહીંયાથી તારીખ સિલેક્ટ કરી લો, અહીંયાથી મહિનો અને અહીંયાથી વર્ષ. પછી તમે તમારું જેન્ડર સિલેક્ટ કરી લો અને તમારો મોબાઈલ નંબર અહીંયા નાખો. મોબાઈલ નંબર પુટ કર્યા પછી યાદ રાખો કે આ મોબાઈલ નંબર જે પુટ કરો છો તેના ઉપર એક ઓટીપી જશે. એટલે મોબાઈલ નંબર તમારી જોડે હોય કાં તો તમારો જ મોબાઈલ નંબર અહીંયા પુટ કરો. ત્યારબાદ તમારું ઈમેલ એડ્રેસ નાખો અને હવે જ્યારે પણ આ એપ્લિકેશનમાં તમારે સાઇન ઇન કરવું હોય ત્યારે 6 ડિજિટનો પાસવર્ડ અહીંયા તમારે સેટ કરવાનો છે. અહીંયા તમને જે યાદ રહે એ તમારે 6 આંકડાનો ન્યુમેરિકલ પાસવર્ડ સેટ કરવાનો છે. તમને યાદ રહે એ તમારે નાખવાનો છે. પછીથી અહીંયા તમારે શું બટન? સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર તમે એ આપ્યો છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા ફિલ કરી દેવાનો છે. ઓટીપી ફિલ કરી અને તમારે શું આપવાનું છે? વેરીફાઈ. વેરીફાઈ કરશો એટલે તમારી પાસે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. હવે તમારે તમારો આધાર નંબર આ જગ્યાએ એડ કરવાનો. શું લખવાનું છે? આધાર નંબર. હવે આધાર નંબર એડ કરી અને અહીંયાથી શું કરવાનું છે? નેક્સ્ટ કરશો. જો નેક્સ્ટ કરો અને આવી એરર આવે, આધાર નંબર ડઝ નોટ હેવ એ વેરીફાઈડ મોબાઈલ નંબર, અહીંયા એવું રેડ કલરથી લખાઈને આવશે, એરર આવે, તો સમજવાનું કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નથી. તો તમારે શું કરવાનું છે કે નજીકના આધાર કેન્દ્ર ઉપર જવાનું અને આધાર કાર્ડ સાથે
તમારો કોઈ પણ મોબાઈલ નંબર છે એને શું કરવાનો છે? લિંક કરવાનો છે. પછી જ આગળની બીજી બધી પ્રોસેસ આપણે કરી શકશું. અને જો આ એરર નથી આવતી, ઇઝીલી તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો એના ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપી જાય એટલે અહીંયા તમને એક બતાવશે કે જે આધાર કાર્ડ સાથે તમારો જે પણ મોબાઈલ નંબર લિંક હશે એના લાસ્ટ 4 ડિજિટ તમને બતાવશે. એટલે તમને ખ્યાલ આવશે કે તમારો કયો નંબર આધાર કાર્ડ સાથે લિંક છે. તો એ ઓટીપી આવશે તો એ ઓટીપી ને તમારે અહીંયા પુટ કરવાનો છે. પછી શું કરવાનું છે? સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારું જે પણ આધાર કાર્ડમાં નામ હશે એ નામ અહીંયા આવી જશે. તમારું જે પણ નામ છે એ નામ આવી જશે. ક્લિયર? અહીંયા તમારો ફોટો આવી જશે જે પણ આધાર કાર્ડમાં હશે એ, અને અહીંયા તમારા આધાર કાર્ડના લાસ્ટ 4 ડિજિટ તમને બતાવશે. આ થઈ ગયું આપણું ડિજીલોકરમાં એકાઉન્ટ ક્રિએટ. ક્લિયર? હવે માની લો કે કોઈ પણનું ઓલરેડી એકાઉન્ટ છે તો એને ડિજીલોકરમાં સાઇન ઇન કેવી રીતે કરવું? હવે આગળનો જે સાઇન ઇન ઓપ્શન આપશો તમે તો 3 રીતે તમે સાઇન ઇન કરી શકો છો. જે મોબાઈલ નંબર તમે રજીસ્ટર કર્યો છે ડિજીલોકરમાં એ મોબાઈલ નંબરથી, કાં તો તમે યુઝરનેમ બનાવેલો હશે તો યુઝરનેમથી, અને કાં તો આધાર કાર્ડના નંબરથી. માની લો કે તમને યાદ છે કે તમારો મોબાઈલ નંબર તમે અહીંયા પુટ કરો અને નેક્સ્ટ કરશો તો તમને અહીંયા પૂછશે કે 6 ડિજિટનો જે સિક્યુરિટી પિન તમે જે પાસવર્ડ બનાવ્યો હતો 6 આંકડાનો એ અહીંયા પુટ કરો. ઇન કેસ તમને ખ્યાલ આવશે કે મારો પાસવર્ડ છે એ ભૂલી ગયો છું કાં તો ભૂલાઈ ગયો છે તો શું કરવાનું? અહીંયા તમે ફરગોટ સિક્યુરિટી પિન કરી શકો છો. જો પાસવર્ડ નાખીને સાઇન ઇન કરશો તો તમારું ડિજીલોકર ઓપન થઈ જશે. આ તો માની લો કે કોઈ ભૂલી ગયું છે કે મારો પાસવર્ડ શું છે મને યાદ નથી, તો ફરગોટ સિક્યુરિટી પિન ઉપર જવાનું. ફરગોટ સિક્યુરિટી પિન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર કાં તો આધાર નંબર એડ કરવાનો. એ પછી તમારે શું કરવાનું? નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ કરશો એટલે તમારી જન્મ તારીખ પૂછશે. હવે જ્યારે પણ ડિજીલોકરમાં તમે એકાઉન્ટ બનાવ્યું હશે અને તમે જે જન્મ તારીખ એડ કરેલી હશે એ જન્મ તારીખ તમારે અહીંયા નાખવાની છે. પછી શું કરવાનું છે? નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરશો એટલે એક ઓટીપી તમારા મોબાઈલ ઉપર જશે ને મોબાઈલ ઉપર ઓટીપી નાખ્યા પછી તમને જે પણ ફરીથી યાદ રહે એ તમારે 6 આંકડાનો સિક્યુરિટી પિન સેટ કરવાનો છે. સબમિટ કરી દેશો એટલે તમારું ડિજીલોકર ઓપન થઈ જશે. અહીંયા આવી ગયું આપણું આ ડિજીલોકરમાં એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું, અને ડિજીલોકરની અંદર જો તમારું એકાઉન્ટ ઓલરેડી હોય તો એને આપણે સાઇન ઇન કરી દીધું. હવે અહીંયા આપણે શું કરશું? આપણે બનાવવાનું છે એબીસી આઈડી. એટલે સૌ પ્રથમ આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે. અહીંયા આપણે સ્ક્રોલ કરશું, ઉપરની તરફ સ્ક્રોલ કરશું તો અહીંયા તમને નીચેના ભાગમાં બતાવશે ન્યૂ ઇન ડિજીલોકર. શું બતાવશે? ન્યૂ ઇન ડિજીલોકર. તો અહીંયા તમારે લેફ્ટ ટુ રાઈટ સ્ક્રોલ કરશો, રાઈટ ટુ લેફ્ટ સોરી, તો અહીંયા સ્ક્રોલ કરશો તો તમને બતાવશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. શું બતાવશે? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. અહીંયા નીચેના ભાગમાં આપેલું છે જોઈન નાવ. અહીંયા તમારે શું કરવાનું છે? ક્લિક કરવાનું છે. જેવું જોઈન નાવ ક્લિક કરશો એવું તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે. એબીસી આઈડી કાર્ડ. અહીંયા નામ આવી જશે. આધાર કાર્ડમાં જે પણ તમારું નામ હશે ઓટોમેટિક આવી જશે, તમારે પુટ નથી કરવાનું. આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હશે જન્મ તારીખ આવી જશે, અને તમારી જેન્ડર જે હશે એ આવશે. એના પછી આવશે આઈડેન્ટિટી ટાઈપ. આઈડેન્ટિટી ટાઈપની અંદર તમે ક્લિક કરશો તો અહીંયા તમને રોલ નંબર છે, રજિસ્ટ્રેશન નંબર છે, એનરોલમેન્ટ નંબર છે, કાં તો તમારું ન્યૂ એડમિશન છે, એ કોઈ બી એક કોલમને તમે સિલેક્ટ કરી લો. માની લો કે મેં નવું એડમિશન લીધેલું છે તો હું ન્યૂ એડમિશન ક્લિક કરીશ. તો ન્યૂ એડમિશન ઉપર ક્લિક કરી અને આગળ વધશું તો નીચેના ભાગમાં આઈડેન્ટિટી ટાઈપ આપણે સિલેક્ટ કરી લીધી. હવે અહીંયા વેલ્યુ એડ કરી દેશું.
તો જો ફોર એક્ઝામ્પલ તમે ન્યૂ એડમિશન લીધેલું છે તો કઈ સાલમાં લીધેલું છે એ વેલ્યુ પુટ કરી દો, કાં તો તમે રજીસ્ટ્રેશન નંબર યાદ હોય, નવું એડમિશન લીધું હોય તો રજીસ્ટ્રેશન નંબર સિલેક્ટ કરી અને રજીસ્ટ્રેશન નંબર એડ કરી શકો છો. ક્લિયર? એ થઈ જાય એના પછી એડમિશન યર, તમે કયા વર્ષમાં એડમિશન લીધેલું છે આના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એડમિશનનું વર્ષ પૂછશે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ પૂછશે. હવે માની લો કે આ 2024માં એડમિશન લીધું છે તો અહીંયા આપણે સિલેક્ટ કરી દઈશું 2024. હવે અહીંયા સિલેક્ટ ઇન્સ્ટિટ્યૂટ નેમ, અહીંયા તમે ક્લિક કરશો સાઈડમાં તો તમને ઇન્સ્ટિટ્યૂટનું બાર આવશે, એના ઉપર સર્ચ કરો. સર્ચની અંદર તમે જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં છો કે જે યુનિવર્સિટી સાથે તમારી કોલેજમાં એડમિશન લીધું છે એ કોલેજ એ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે તો એ યુનિવર્સિટીનું નામ અહીંયા પસંદ કરો. ઉદાહરણ તરીકે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, અહીંયા તમે પસંદ કરી લીધું. કોઈ બીજી યુનિવર્સિટીમાં ભણતા હોય તો ગુજરાત યુનિવર્સિટી છે તો એ યુનિવર્સિટીનું નામ અહીંયા પસંદ કરો કે એની સાથે તમારી કોલેજ સંકળાયેલી છે કે જે બી તમારું ઇન્સ્ટિટ્યૂટ છે. અહીંયાથી તમે પછી કરો ગેટ ડોક્યુમેન્ટ્સ. ગેટ ડોક્યુમેન્ટ્સ કરશો તો તમારું એબીસી આઈડી કાર્ડ ફેચ થઈ જશે. હવે તમારી પાસે જે પણ હશે એમાં હોમ બટન હશે, અહીંયા સર્ચ બટન હશે અને ઇસ્યુ બટન હશે. તો અહીંયા તમારે સિલેક્ટ ક્યાં કરીને જવાનું? ઇસ્યુ ની અંદર નીચેના ભાગમાં ઇસ્યુ ડોક્યુમેન્ટ્સ નું એક ઓપ્શન આપેલું છે. અહીંયા તમે સિલેક્ટ કરશો તો તમે જેટલા બી ડોક્યુમેન્ટ ઇસ્યુ કર્યા હશે, આધાર કાર્ડ હશે, પાન કાર્ડ હશે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, આ બધી વસ્તુને આપણે ઇસ્યુ કરી શકીએ છીએ ડિજીલોકરમાં. તો અહીંયા તમારું એક એબીસી આઈડી કાર્ડ ઇસ્યુ થઈને આવી જશે. ક્લિયર? આટલી સિમ્પલ પ્રોસેસથી આપણે એબીસી આઈડી બનાવી શકીએ છીએ. એના ઉપર ક્લિક કરશો એટલે તમારું એબીસી આઈડી કાર્ડ ઓપન થઈ જશે. અહીંયા જે પણ નામ હશે, તમારું આધાર કાર્ડમાં નામ હશે, નામ આવી જશે અને અહીંયા તમારો નંબર આવી જશે અને અહીંયા જે પણ આધાર કાર્ડમાં તમારો ફોટો હશે એ ફોટો આવી જશે. ક્લિયર? તો આવી રીતે આપણે એબીસી આઈડી ડિજીલોકર દ્વારા બનાવી શકીએ. જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય બનાવવામાં તો વિડીયોની અંદર તમે કમેન્ટ કરજો, તમને હું કોઈ પ્રોબ્લેમનો સરળતાથી સોલ્યુશન કેવી રીતે લાવી શકાય એનો જવાબ આપીશ.